નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, આ સાથે જ 12 રાશિના રાશિ ભવિષ્ય તેમજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયો પર વાતચીત કરીશું। તો આપણી સાથે તમામ વિષયોની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવોમાં આજે આપણે કયા મહિનાની વાત કરવાની છે? જે લોકોનો જન્મ જૂન માસમાં છે, એટલે કે જે લોકો જૂન મહિનામાં જન્મેલા તેવા લોકોનું આવનારું આ વર્ષ કેવું, સાથે કેવા હોય છે જૂન માસમાં જન્મેલા લોકો, શું છે એમની લાક્ષણિકતાઓ, સાથે જે લોકો નો જન્મ જૂન માસમાં છે તે કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે, તેવી દરેક પ્રકારની આપણે માહિતી આપવાની છે। અને એવા જ માટે આપણે સરસ મજાનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો શરૂ કરવાનું છે। અને કાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું આ વર્ષ કેવું રહેશે તેના પણ વિશે વિગતવાર માહિતી આપવાની છે। તમારી દરેક મૂંઝવણનું સચોટ નિદાન થશે અહીંયા। તો શરૂઆત કરીએ કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં કાલે તારીખ 10/2/2026 ને વાર મંગળવાર છે। તિથિ વિક્રમ સંવત 2000 તમે જુઓ તો 82, કાલે મહાવદ આઠમ છે। વૃશ્ચિક રાશિમાં ચંદ્ર રહેશે, ન ને ય તેના મૂળાક્ષર રહેશે। નક્ષત્ર વિશાખા છે, તો ધ્રુવ નામનો યોગ ચાલે છે। જે કરણ છે તે કૌલવ નામનું કરણ છે। હવે પંચક તો નથી, તમે જુઓ તો પંચક નથી, પણ કાલે વિછુડો બેસશે। 1 ને 12 કલાકે સવારે વિછુડો બેસી શકે છે। સૂર્ય મકર રાશિમાં છે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે। સવારે તમે અત્યારે જુઓ તો સૂર્યોદય 7:15 કલાકનો છે અને સૂર્યાસ્ત સાંજે 6:32 કલાકનો થશે। અત્યારે સૂર્યાસ્ત થોડોક ધીરે ધીરે મોડો થતો જોવાય છે। અભિજીત મુહૂર્તનો સમય 12:31 થી 1:14 રહેશે। રાહુકાળ બપોરે 3:43 થી 5:07 રહેશે। એટલે રાહુકાળમાં શક્ય હોય તો કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું વિશેષ ધ્યાન આપવું। એકંદરે દિવસ સારો। હવે વિછુડો બેસે પહેલા કોઈ પણ માંગલિક કાર્ય કરવા છે તો થઈ શકશે, વિછુડા પછી કોઈ કાર્ય કામ થાય નહીં। કાલે વિછુડો શરૂ થાય એ પહેલા શક્ય હોય તો સારા કામ કરજો, પછી વિછુડો આવશે। હવે વિછુડા પછી તમે જોવા જાવ તો ધીરે ધીરે નજીક મહાશિવરાત્રિ આવશે। મહાશિવરાત્રિ પતશે ને અમાસ પછી પંચક ને બધું છે, એટલે હવે 1-2 દિવસમાં જે કામ પતાવવા હોય પતાવી દેજો। એકંદરે દિવસ સારો રહેશે। જી બેન। જી મહારાજ, હવે પંચાંગ બાદ દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં ભાઈ કાલે લાલ વસ્ત્રનું દાન, કાલ મંગળવાર છે, કાલે તમારા કુળદેવીને લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવો। કોઈ લાલ વસ્તુનું દાન, વસ્ત્ર એટલે ચુંદડી એ વસ્ત્ર જ છે, એટલે કે લાલ કંકુની ડબ્બી, લાલ ચુંદડી માતાજીને ચડાવો, કેસરી ધજા ભગવાન હનુમાનજીને ચડાવો। તો આ બધું કરવાથી તમારા જીવનમાં ચોક્કસથી જે ભૂમિને લગતા કામો છે તેમાં રૂકાવટ આવે છે એ દૂર થશે। સાથે શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે તમે ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના કરો તો એનાથી પણ લાભ થશે। આટલું કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। દિવસનું પ્રથમ ચોઘડિયું લાભ છે, વહેલી સવારનું 11:29 થી 12:54 કલાક। બીજું અમૃત ચોઘડિયું 12:54 થી 2:18 કલાક। અને ત્રીજું આવશે શુભ ચોઘડિયું 3:43 થી 5:08 કલાક। એટલે કે જે લોકોનો જન્મ
1129 થી 1254 છે, 1254 થી 217 છે અને 343 થી 5-8 છે, જે સારા ચોગડિયા છે. આમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે થઈ શકે. રાત્રિનું ચોગડિયું લાભ રહેશે 8-7 થી 9:43 નું, અને પછી શુભ ચોગડિયું આવશે 11:17 થી 12:52 કલાક. તો દિવસ રાતના ચોગડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છૂટ છે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ માહિતી આપશો. હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે, જૂન માસની વાત કરવાની છે આજે. તમે જુઓ તો ગઈકાલે આપણે જે વાત કરી હતી એ મે મહિનાની હતી, વૈશાખ મહિનાની. આજે જૂન માસ જેઠ માસની વાત કરવાની છે. એટલે કે જે લોકોનો જન્મ જૂનમાં અને જેઠ એમાં થયો હોય તેવા લોકોનું કેવો હોય આ આવનારું નવું વર્ષ, કેવી એમની લાક્ષણિકતા છે ને શું છે. તો ભાઈ સૌથી પહેલા તો જે લોકો જૂન માસમાં જન્મેલા છે એ લોકો પ્રબળ પરિશ્રમી હોય, સારું એવું કામ કરી શકતા હોય, અપમાન સહેજ સહન કરી ના શકતા હોય. કોઈ પણ રીતે અપમાન સહન ના કરે, પરિશ્રમી બને, કુટુંબના બીજા લોકોને આગળ લઈ જવાનો હેતુ તેમના મનમાં હોય. જે લોકોનો જન્મ જૂન માસમાં છે, કુટુંબને કઈ રીતે આગળ વધારવું, કુટુંબ માટે શું કરવું, તે હંમેશા તેમના મન ઉપર ચાલતું હોય છે. સાથે એમને કુટુંબમાં શ્રેષ્ઠ વ્યક્તિ બનવું ખૂબ ગમતું હોય છે. કુટુંબમાં કોઈ મોટા સ્થાન ઉપર કે મોટી જગ્યા ઉપર તે કામ કરે તેનું ફળ પણ મળતું હોય છે. કોઈ એક પ્રકારનું વ્યસન નાનું મોટું તેમના જીવનમાં એમને કાયમી ધોરણે લાગતું હોય છે, કોઈ પણ પ્રકારનું હોય. સાથે લખ્યું છે કે ભાઈ તમે કોઈ એકાદ મોટી વ્યક્તિ સાથે સંપર્ક રાખીને તમારા કાર્યોને પૂર્ણ કરી શકો છો. બીજું, જરૂર પડે તો લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહો છો. જે લોકોનો જૂન મહિનામાં જન્મ છે તેવા લોકો. સાથે કોઈ મોટી આફત આવે કોઈના ઉપર તો પ્રથમ તમે એમના સહાયક તરીકે ઓળખાવો છો. જરૂર રહે તો વ્યસન તમે મૂકીને આગળ પણ તેની પર કાર્ય કરી શકો છો. જો એકવાર મન ઉપર એન્ટ્રી આવી ગઈ કે હવે આજથી નહીં, તો પછી તેને પૂર્ણ કરો છો. સાથે તમારા કાર્યો અનિશ્ચિત હોય છે, ખુદને નથી ખબર શું કરવું, કેમનું ચાલશે, શું ચાલશે, પણ ચાલે છે. અનિશ્ચિત કાર્યો છે, અનિશ્ચિત વસ્તુઓ સાથે આગળ વધો છો. બોલકણા છો, વધુ પડતું બોલવાનું તમારામાં એક પહેલેથી ગુણધર્મ રહેલો હોય છે. ચર્ચા અને વાદ વિવાદ કરવાના શોખીન છો. જો ડિબેટમાં મૂકવામાં આવે તો પહેલો નંબર લઈને આવો તેવો તમારો ગુણધર્મ છે. જે લોકોનો જન્મ જેઠ માસમાં કાં તો જૂન મહિનામાં હોય. બીજું, સ્વાસ્થ્ય તમારું સારું રહે છે. સ્વાસ્થ્યની એટલી બધી સમસ્યા મોટી ભાગની દેખાતી નથી, પણ તમારા સ્નાયુઓની સમસ્યા તમને ક્યાંક ને ક્યાંક નડતરરૂપ બની શકે છે. બીજું લખેલું છે કે ભાઈ તમારામાં નિડરતા, સાવધાની, કાર્યકુશળતા ના ગુણો પ્રમુખ રૂપે રહેલા છે. એક તો તમે નિડર તો છો જ, સાવધાની પણ રાખો છો. ક્યાં શું કરવું, કેવું, નજર ચારેકોર ચકોર નજર છે તમારી. કેમનું શું કરવું, કેવી રીતે કરવું તે બધી જ ખબર પડે છે તમને. કાર્યકુશળતાના ગુણો પ્રમુખ રૂપે રહેલા છે. તમને શાંત અને આરામ ની જિંદગી જીવવું પસંદ કરો છો.
શાંતિમય અને આરામમય જિંદગી જીવવાનું તમારા માટે સાનુકૂળ લાગે છે. હવે વ્યવહારમાં તો કુશળ છો જ, સાથે સંબંધો સુધારવામાં અને સંબંધો બનાવવામાં પણ કુશળ છો. વ્યવહારિકતા તો છે જ, પણ સંબંધો કેવી રીતે ડેવલપ કરવા, કેવી રીતે સારા વ્યવહાર રાખવા, તે પણ તમને એક ઊંડું જ્ઞાન છે. સત્ય તથા સ્પષ્ટભાષી હોવાથી થોડુંક નુકસાન પણ વેઠવું પડે છે. સત્યભાષી છે, કડવું લાગે પણ કહેવાનું રહે સત્ય. સાથે તમે ક્રોધી હોતા નથી, પણ જો ક્રોધિત થાવ તો જલ્દી શાંત થતા નથી. મગજ ઉપર એકવાર ક્રોધ આવી ગયો તેને ઠંડો પાડવો અઘરો છે. બને ત્યાં સુધી લાવતા નથી, પારો ઊંચકતા નથી, પણ પારો ઊંચકાય તો નીચો આવતો નથી. લખ્યું છે કે ભાઈ પ્રયત્ન કરો તો ગાયન કળામાં, કોઈ ડાન્સિંગમાં, એક્ટિંગમાં નિપુણ બની શકો છો. કળાના ક્ષેત્રોમાં સારો એવો તમને શોખ હોય, કાં તો કળાના શોખીન એવા તમે પોતે હોઈ શકો છો. નોકરીના ચક્કરમાં નાહી પડો અને સ્વતંત્ર વેપાર ધંધો કરી શકશો. નોકરીમાં ભેગું થતું લાગતું નથી અને સ્વતંત્ર વેપાર ધંધા ઉપર વધારે જોર લાગે છે. પોતાનું કંઈક સારું કરવું છે તે માટે તમે કાર્યરત રહો છો. સાથે તમારામાં નિર્ણાયક શક્તિ બહુ પ્રબળ છે. નિર્ણય શક્તિને ખૂબ આગમી રીતે સાચવો છો. નાના નાના રોગથી બહુ ડરો છો. કંઈક થાય ને સુઈ થઈ જશે, કંઈક થાય ને સુઈ થઈ જશે, એવું કરતા હો છો. સાથે સ્નાયુઓનો દર્દ અને માથાનું દર્દની સમસ્યા રહ્યા કરે છે. આ બે સમસ્યા ક્યાંક ને ક્યાંક નડતર રૂપ બનતી હોય છે. તમારા ભાગ્યોદય 21, 26, 28, 32 વર્ષે શરૂ થાય. ભાગ્યોદયનો ઉદય થાય અને તમારા વિવાહ જલ્દી થઈ જાય, પણ અમુક વખત જલ્દી વિવાહ થવાના કારણે દુઃખી પણ થવાય છે. પત્નીને આધીન રહેશો. પત્ની કે એટલું કરશો, પત્નીના માયાજાળમાં ક્યાંય ચક્કરડું ફરી જશે. ધ્યાન રાખજો. જીવનના અંત સુધી પોતાનું મકાન કે સારું એવું રહેશે, પોતાનું મકાન બનાવી શકશો અને ગર્વથી એ મકાન ઉપર તમે રહી પણ શકશો. નાના મોટા દુઃખ જીવનમાં આવતા રહેશે, પણ એને તમે બહુ સારી રીતે સંભાળી લો છો. સ્ત્રી વર્ગની વાત કરીએ તો પતિ આધીન રહી શકે, જેમ પત્નીને આધીન છે, એમ જે જૂન માસમાં સ્ત્રીઓ છે પતિને આધીન છે. પતિ કે એટલું બરોબર, પતિ કે એટલું પતિ મારા પરમેશ્વર, એ વ્યાખ્યાને તમે આગળ લઈ જાઓ છો. કુટુંબથી અલગ રહેવું પડે છે, પરિવારથી અલગ રહેવું પડે છે અને ક્યાંક ને ક્યાંક કામના સ્થળે બહાર પણ જવું પડે છે. સારું અને સુખ, કુટુંબ સુખ, પરિવાર સુખ સારું છે. સંતાન સુખ સારું છે. જે લોકોનો જન્મ જૂન અને જેઠ માસમાં છે, દરેક રીતે આગળ વધતા લોકો છે. તો મિત્રો, આજે સુંદર મજાની વાત કરી જૂન માસની, જેઠ માસની. આવતીકાલે જુલાઈ, અષાઢ મહિનો અને જુલાઈ માસની વાત કરીશું. હવે 12 રાશિના રાશિ ભવિષ્યની વિશે આપણે પ્રકાશ આપીશું. શરૂઆત કરીશું પ્રથમ 3 રાશિથી. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો. મેષ રાશિને કાલે એકલ વાયુ લાગ્યા કરે, કંઈક ને કંઈક ખૂટતું હોય એવું લાગે. માતા પિતાના આશીર્વાદના બળે કામ તો થાય, પણ કાલે નાની મોટી ખભામાં દુખાવાની સમસ્યા રહી શકે છે. રસોઈ બનાવવામાં ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિના કાલે ભાઈ લોખંડથી થોડુંક સાચવે. મંગળવાર છે, લોખંડ. હવે આખો દિવસ ઊંઘ આવે નહીં. કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય, ધાર્મિક કાર્ય થાય. લીલો શુભ કલર, શુભાંક 7 રહે. મિથુન રાશિની જો વાત કરીએ તો પગથિયા સાંભળીને ઉતારવા, દાદરા ચડતા ઉતરતા કે પછી બજારમાં જતા થોડુંક મિથુન રાશિ વાળા ધ્યાન રાખજો. માથે દેવું વધે નહીં, તમારી મહેનત રંગ લાવશે. ભાગ્યનો સાથ સહકાર મળશે. કાર્યોમાં આગળ વધશો.
કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. ચહેરાની ચમકમાં વધારો થાય, ચાંદીનો સિક્કો કાલે જોડે રાખવાથી ફાયદો થાય, સમયનો સદુપયોગ થાય, સમયનો સારો એવો સદુપયોગ થશે, ધ્યાન અને યોગથી લાભ થતો જોવાય છે. રાતો શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિને જાસૂદનું ફૂલ જોડે રાખવું. સિંહ રાશિવાળા કાલ જાસૂદનું ફૂલ જોડે રાખજો. અત્તર લગાવીને, ગુલાબનું અત્તર લગાવીને નીકળજો. લાગણીમાં આવીને કોઈ કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ત્રીજી વ્યક્તિના કારણે તમારા જીવનમાં કોઈની જોડે મતભેદ ના થાય તે પણ સાચવીશું. કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, બીમારીથી સાચવવું પડે, સમય વેડફાઈ શકે છે, લખવામાં થોડુંક ધ્યાન રાખીએ. માતા પિતાના પગે લાગીને બહાર નીકળો તો સારું. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે હવે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો હલો હલો. હા, મારે પ્રશ્ન પૂછવાનો છે. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો. હા, 2 ઓક્ટોબર 95. જન્મ સમય. સમય બપોરે 11:50. જન્મ સ્થળ. તારીખ. આપની સમસ્યા જણાવશો. હા, એનો લગ્ન યોગ ક્યારે બનશે હજી સુધી કોઈ વાતચીત નથી. ધનુનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, પૂર્વા નક્ષત્ર નોમની તિથિ છે, સોમવારનો દિવસ છે. મંગળ રાહુનો અંગારક યોગ 12મા સ્થાનમાં બેઠો છે સાહેબ. 12મે મંગળ રાહુનો અંગારક યોગ છે એટલે આ સમસ્યા છે. બીજું કે એની કુંડલીમાં તમે જો તો 7મા સ્થાનનો માલિક શુક્ર સૂર્ય જોડે બેઠો છે એટલે લગ્નમાં મોડું કરાવે. અને તુલાનો મંગળ હંમેશા લગ્ન જીવન, તમારી કુંડલીમાં મંગળ કર્ક રાશિનો છે કે તુલા રાશિનો છે, લગ્ન જીવન મોડું થાય. લગ્ન મોડું એમાં 6ઠે 8મે કે 12મે હોય ને તો પ્રભુ એકદમ શાંતિથી લગ્ન થાય, ચિંતા નહીં કરવાની. પણ સામેવાળી કન્યા મંગળ કે શનિવાળી હોય તો સારું રહે. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે ભગવાન માં તમારા કુળદેવીને સંકટ ભગવાન તમારા કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવો અને તમે હનુમાનજીને સંકટ મોચનનો પાઠ કરવાનું કહો એટલે આજે મંગળ રાહુનો અંગારક યોગ બન્યો છે તેમાં શાંતિ મળે અને એને વહેલી તકે લગ્ન થાય. આટલું કરાવજો, લાભ થશે. અને એક મંગળનું યંત્ર જોડે રખાવો, ઘણો લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મારા બાબા વિશે પૂછવું છે. જી બેન, જન્મ તારીખ જણાવશો. તારીખ 20/9/2002. જન્મ સમય. સવારે 8:30. જન્મ સ્થળ. ખંભાલિયા. જી આપની સમસ્યા જણાવશો. એ ગવર્મેન્ટની તૈયારી કરે છે બેંકની. એક બબે માર્ક રહી છે એટલે ગવર્મેન્ટમાં કેવા ચાન્સ છે? જી બેન. બેન, મેં તમને અનેક વાર કીધું છે કે તમારા છોકરાની કુંડળી ઘણી સારી છે, લાભ થાય છે, પણ એને પોતાનું કંઈક સારું એવું નાનો મોટો વ્યવસાય કરે કે કોઈ જગ્યાએ એનો સ્વતંત્ર ધંધો કરે તો એનાથી લાભ છે. ગવર્મેન્ટ નોકરીમાં પણ વાંધો નહીં આવે. અને દરરોજ જે સૂર્યના 12 નામ બોલવાનું કહો, સૂર્યનારાયણને જળ ચડાવે, લાલ કંકુ અંદર લાલ કંકુ નાખીને અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરાવતા એને ઘણું સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. તુલા રાશિ, શાંતિ રાખીને કામ કરજો. ઉતાવળિયા કોઈ પણ પગલાં ભરશો નહીં. જીવનની અગત્યતા સમજાય. સાસરી પક્ષથી ધન લાભ થાય. નોકરીમાં નવી તક મળે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહે. વૃશ્ચિક રાશિને ઝડપી કામ થાય, સારા એવા કામ થાય. જીવનની તમારે કાલે વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્યમાં સાચવવાનું છે. કાલ બગાસા વધારે આવે, ઊંઘનું પ્રમાણ વધારે રહે, નિંદર આયા કરે. નાનું મોટું આમંત્રણ કોઈક જગ્યાએથી મળે, ઇન્વિટેશન મળે, ક્યાંક જવાનું થાય. કથ્થઈ શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિને સર્જનાત્મક વિચાર, પોઝિટિવ થિંકિંગ રહ્યા કરે. જીવનની નવી શરૂઆત થશે. આતુરતાનો અંત આવશે. નવો સ્વાદ, નવી મજા માણી શકશો. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો. પ્રવાસના યોગ બને છે. મકર રાશિને પ્રવાસને લગતા કામ થઈ શકશે. દિવસ દોડધામમાં પસાર થાય. વસ્તુઓ ભૂલી જવાય, ક્યાંક મૂકેલી છે, યાદ નથી આવતી, ભૂલી ગયા.
સાંજ પછી રાહત મળે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહે. કુંભ રાશિ, ગયેલું વ્યક્તિ જીવનમાં પાછું આવે. કાલે લોખંડની વસ્તુ જોડે રાખજો, લાભ થશે. મનપસંદ કાર્ય થાય, સ્વાસ્થ્યમાં સુધારો થાય. કેસરી શુભ કલર, શુભાંક 1 રહે. મીન રાશિ, માથાને લગતી સમસ્યા રહેશે. મનથી મજબૂત બની શકો છો. વેપારમાં ખાસ સાચવવું. ઘરમાં ગંગાજળ છાંટવું. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને પહેલા તો હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. જેનો પણ કાલે જન્મદિવસ છે, 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 6 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે કે ભાઈ ગિવિંગ, રિસીવિંગ, શાઇનિંગ, વેલ્થ અને ન્યૂ, શેરિંગ, ચેરિટી, જનરસિટી. એટલે કે આ વખત લોકોને આપવાનું મન થશે. તમારે કોઈક જગ્યાએ દાનપૂન થાય, સારા કર્મો બંધાય, નાનું મોટું પોતાના લોકો માટે કંઈક સારું કરી શકશો. સાથે આ વખત તમારા વેલ્થમાં બહુ મોટો વધારો છે. આવક વૃદ્ધિ થાય, આવકમાં કંઈ સારું થાય, લાભ થાય, કોઈકને કોઈ વસ્તુઓ આપી શકો છો. અને સાથે તમારા માન સન્માન અને સમાજમાં કોઈ સારા એવા પ્રમાણપત્રો, તમને કોઈ આદર સત્કાર કરવા બોલાવે, માન સન્માન કરવા બોલાવે, તમારું જાહેરમાં માન સન્માન થાય, સારા એવા કામ થાય. વરસ સારું. અને આ વખત તમારું વરસ કર્મનું વરસ છે, એટલે કે જેવા દાનપૂન કરશો એવા કર્મો તમારા સુધરશે. તો દાનપૂન કરવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા સાહેબ. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.